हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोरणाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિ। મિત્રો, આ પૂર્વેના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 7.1ના દાખલા નંબર 4 થી 6 જોઈ ગયા હતા અને દાખલા નંબર 6ના પેટા પ્રશ્ન નંબર 2 અને 3 તમને હોમવર્કમાં આપેલા હતા, આપે ગણ્યા હશે। આજના વિડીયોની અંદર આપણે જોઈશું દાખલા નંબર 7 અને એના પછીના દાખલાઓના ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીશું। તો જોઈએ દાખલા નંબર 7, જે 2 - 5 અને -2 9થી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ શોધો। મિત્રો, આ બે બિંદુથી સમાન અંતરે હોય એવું એક્સ અક્ષ પરનું બિંદુ શોધવાનું છે। તો આપણે ધારી લઈએ, ધારો કે 2 - 5 અને -2 9થી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ પી એક્સ વાય છે। આપણે એ બિંદુને પી કીધું અને એના યામ એક્સ વાય લીધા। હવે આની અંદર આપણે નામકરણ પણ કરી દઈએ। ધારો કે 2 - 5 એ બિંદુ અને -2 9 એ બી બિંદુ, એટલે એ અને બીથી સમાન અંતરે હોય તેવું। હવે બે વસ્તુ અહીંયા આપેલી છે, સમાન અંતર અને એક્સ અક્ષ પરનું બિંદુ, એવું આ પી છે। તો મિત્રો જોઈએ, સમાન અંતરે હોય માટે આપણે કહી શકીએ કે પીનું એથી અંતર અને બીથી અંતર સરખું છે, એટલે એપી બરાબર બીપી થાય। હવે એપી બરાબર બીપી થાય તો એપી વર્ગ બરાબર બીપી વર્ગ થાય। આપણે અંતરસૂત્રમાં એપી અને બીપીનો ઉપયોગ કરીએ તો અહીંયા એ 2 - 5 એટલે કે x1 y1 છે અને બી -2 9 એ x2 y2 છે અને પી બિંદુ એક્સ વાય છે। તો એપી અંતરસૂત્રનો ઉપયોગ કરીએ તો એપી એટલે થઈ જશે એ બિંદુનું એક્સિયામ એટલે x1 - x હોલ સ્ક્વેર પ્લસ y1 - y હોલ સ્ક્વેર, આ એપી થયું। એવી જ રીતે બીપી તો x2 - x હોલ સ્ક્વેર પ્લસ y2 - y હોલ સ્ક્વેર થશે। આ બેને અલગ અલગ પણ ગણી શકાય, આપણે બેને સાથે લીધું છે। હવે બધાની કિંમત મૂકીએ તો અહીંયા એ સિવાયની એક બાબતને આપણે ધ્યાનમાં રાખીએ કે પી એક્સ વાય છે એ એક્સ અક્ષ પરનું બિંદુ છે, સમાન અંતરે છે માટે એપી બરાબર બીપી કહ્યું। હવે એક્સ અક્ષ પરનું બિંદુ છે માટે એનું વાયયામ 0 થઈ જશે, એટલે વાયની કિંમતના સ્થાને આપણે 0 મૂકીશું। તો હવે અહીંયા કિંમત મૂકીએ, વર્ગમૂળમાં x1 એટલે 2 ઓછા એક્સ એનો વર્ગ વત્તા y1 - y1 એટલે -5 ઓછા 0 એનો વર્ગ બરાબર x2 એટલે -2 ઓછા એક્સ એનો વર્ગ વત્તા y2 એટલે 9
9 ઓછા વાય એટલે 0 એનો વર્ગ, કારણ કે વાય આમ 0 છે. હવે સાદુરૂપ આપીએ તો બંને બાજુથી વર્ગમૂળ કેન્સલ. તો હવે થયું 2 ઓછા એક્સ એનો વર્ગ વત્તા ઓછા 5 ઓછા 0 એટલે ઓછા 5, ઓછા 5નો વર્ગ એટલે વત્તા 25 બરાબર. અહીંથી વર્ગમૂળ કેન્સલ, તો થયું ઓછા 2 ઓછા એક્સ એનો વર્ગ વત્તા 9 ઓછા 0 એટલે 9, 9નો વર્ગ 81. હવે મિત્રો આપણે વિસ્તરણ કરીએ. 2 ઓછા એક્સ તો 2નો આનું વિસ્તરણ કરીએ તો 4 ઓછા 4x વત્તા એક્સ વર્ગ વત્તા 25 બરાબર ઓછા 2નો વર્ગ 4 વત્તા 4x વત્તા એક્સ વર્ગ વત્તા 81. બે બાજુથી એક્સ વર્ગ કેન્સલ. હવે ઓછા 4xને સામે લઈ જઈએ અહીંયા, અથવા તો સાદુરૂપ આપીએ 25 વત્તા 4 29 ઓછા 4x બરાબર 4x, 4 વત્તા 81 એટલે વત્તા 85. હવે આ એક્સ ઓછા 4x છે એને જમણી બાજુ લઈએ અને 85ને ડાબી બાજુ લઈએ તો આપણને થઈ ગયું 29 ઓછા 85 બરાબર 4x વત્તા 4x. ઓછા 4x આ બાજુ આવ્યો એટલે વત્તા અને 85 વત્તા છે એ આ બાજુ આવ્યા એટલે ઓછા. તો 4x વત્તા 4x એટલે થઈ ગયું 8x બરાબર 29 ઓછા 85 એટલે ઓછા 56. હવે x બરાબર ઓછા 56 ભાગ્યા 8 માટે x બરાબર ઓછા 7 મળે. તો મિત્રો પી બિંદુ જે એ અને બીથી સમાન અંતરે અને એક્સ અક્ષ પરનું બિંદુ હતું એના યામ શું થઈ ગયા? તો કે પી એક્સ વાય બરાબર એક્સ 0, એક્સ બરાબર શું આવ્યું? ઓછા 7 એટલે ઓછા 7 0. આ એના યામ થયા મિત્રો. તો સમજાયું? બે બિંદુ એ અને બીથી સમાન અંતરે હોય એવું પી બિંદુ લીધું એટલે એપી અને બીપી સરખા થયા. અને એક્સ અક્ષ પરનું બિંદુ છે એટલે એનો વાયામ 0 થઈ ગયો. તો આપણે એ અને બી બિંદુના યામ લીધા. એપી બરાબર બીપી છે એટલે એપીનું અંતરસૂત્ર અને બીપીનું અંતરસૂત્ર લગાડ્યું. બેવમાં કિંમત મૂકી તો આપણને એક્સની કિંમત મળી. બેવમાં જ્યારે કિંમત મૂકીએ છીએ ત્યારે વાય યામ 0 લઈએ છીએ એટલે વાયની જગ્યાએ આપણે 0 લેશું. પરિણામે આપણને એક્સની કિંમત ઓછા 7 મળે છે. માટે એ અને બીથી સમાન અંતરે આવેલું બિંદુ પી એક્સ વાય ઓછા 7 0નું બિંદુ છે મિત્રો. તો આ રીતે ફરીથી પુનરાવર્તન કરી અને દાખલો સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. હવે જોઈએ છીએ દાખલા નંબર 8. હવે જોઈએ મિત્રો સ્વાધ્યાય 7.1નો 8મો દાખલો. બિંદુઓ પી 2-3 અને ક્યુ 10y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો વાયની કિંમત શોધો. ઉકેલ સમજીએ તો આપણને શું કહ્યું છે? પી બિંદુ અને ક્યુ બિંદુના યામ આપેલા છે, પણ એમાં ક્યુ બિંદુનો વાય યામ આપેલો નથી. આપણે એની કિંમત શોધવી છે. તો આ બંને વચ્ચેનું અંતર આપી દીધું છે એટલે કે આપણને પી ક્યુ બરાબર 10 આપી દીધું છે. તો આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરીએ
અહીંયા આપણને પીના યામ આપ્યા છે 2 - 3, જેને આપણે x1 y1 કહેશું, અને ક્યુના યામ આપ્યા છે 10y, જેને આપણે x2 y2 કહેશું. આ x1 x2 ન લખવા હોય તો પણ ચાલે, તો આપણે સીધું લખીએ PQ બરાબર વર્ગમૂળમાં, ન સમજાય તો આ લખવાનું x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. હવે કિંમત મૂકો. x1 એટલે 2 ઓછા x2 એટલે 10 એનો વર્ગ વત્તા y1 એટલે -3 ઓછા y2 એટલે y એનો વર્ગ. હવે જુઓ મિત્રો, 2 - 10 એટલે -8 એનો વર્ગ વત્તા -3 y એનો વર્ગ. હવે આપણે આ કોના બરાબર આવ્યું? PQ બરાબર. PQની કિંમત કેટલી આપી? 10. તો આપણે મૂકી દઈએ PQ બરાબર 10 બરાબર શું આવ્યું? તો કે વર્ગમૂળમાં -8 નો વર્ગ એટલે +64 વત્તા, આનું વિસ્તરણ કરીએ, -3 y નો વર્ગ એટલે +9 વત્તા 6y વત્તા y વર્ગ. a ઓછા b ના વર્ગનું વિસ્તરણ સૂત્ર છે એ મુજબ a વર્ગ ઓછા 2ab અથવા તો વત્તા 2ab એટલે ઓછે પાછું વત્તા જ થશે, તો 3 દુ 6y વત્તા b નો વર્ગ એટલે y નો વર્ગ. હવે બંને બાજુ વર્ગ લઈએ તો 10 નો વર્ગ બરાબર આનો વર્ગ કરીએ એટલે વર્ગમૂળ જતું રહે, શું કર્યું? તો બંને બાજુ વર્ગ લેતા 10 નો વર્ગ થઈ ગયો 100, 64 વત્તા 9 એટલે 73 વત્તા 6y વત્તા y વર્ગ. 100 ને આ બાજુ લઈ આવીએ તો શું થઈ ગયું? y વર્ગ વત્તા 6y વત્તા 73 ઓછા 100 બરાબર 0. તો 73 ઓછા 100 એટલે આપણને શું મળે? તો કે y વર્ગ વત્તા 6y ઓછા 27 બરાબર 0. હવે મિત્રો આ વર્ગાત્મક સમીકરણ થયું y વર્ગ વત્તા 6y ઓછા 27 બરાબર 0. તો એના અવયવ પાડતા આપણે શીખી ગયા છીએ. તો a ગુણ્યા c કરીએ એટલે -27 થયા. -27ના એવા બે અવયવ પાડીએ કે જેનો તફાવત 6 થાય. તો 9 તેરી 27 એટલે 6y ના 2 ભાગ કરીએ, y વર્ગ વત્તા 9y ઓછા 3y એટલે વત્તા 6y ના 2 ભાગ કર્યા, ઓછા વત્તા 9 ઓછા 3 એટલે 9 તેરી 27 ઓછા થઈ ગયા, ઓછા 27 બરાબર 0. તમને એના અવયવો પાડતા શીખી ગયા છીએ. મધ્યમ પદનું વિભાજન કરવાનું. તો હવે બબ્બે પદમાંથી સામાન્ય કાઢવાનું. આ બધું આપણે શીખી ગયા છીએ. y કોમન તો y વત્તા 9 ઓછા 3 સામાન્ય
તો વાય વત્તા 9 બરાબર 0. તો આપણને મિત્રો એક અવયવ મળશે વાય વત્તા 9 અને બીજો અવયવ મળે વાય ઓછા 3 બરાબર 0. તો હવે કોઈ બેનો ગુણાકાર 0 હોય તો આપણે કહી શકીએ કાં તો 1 બરાબર 0 હોય અથવા બીજા અવયવ બરાબર 0 હોય. એટલે કાં તો વાય વત્તા 9 બરાબર 0 અથવા વાય ઓછા 3 બરાબર 0. જો વાય વત્તા 9 બરાબર 0 હોય તો 9ને સામે લઈ જાઉં તો વાય બરાબર ઓછા 9 મળે અથવા વાય બરાબર વત્તા 3 મળે. તો વાયની આવી બે કિંમતો મળી શકે. તો આપણે કહી શકીએ કે પી અને ક્યુ બિંદુ વચ્ચેનું અંતર 10 એકમ હોય તો વાયની કિંમત આવી બે મળી શકે, વાય બરાબર ઓછા 9 અથવા વાય બરાબર 3. તો એ આપણો ઉકેલ થશે. હવે મિત્રો જોઈએ દાખલા નંબર 9. તો જો ક્યુ 0,1 એ પી 5 ઓછા 3 અને આર એક્સ 6 થી સમાન અંતરે હોય તો એક્સની કિંમત શોધો. પહેલો પ્રશ્ન આપણો આ છે કે ક્યુ બિંદુ છે પી અને આરથી સમાન અંતરે આવેલું છે. તો મિત્રો આપણે ક્યુ બિંદુ છે પી અને આરથી સમાન અંતરે હોય તો આપણે કહી શકીએ કે તેથી પી ક્યુ બરાબર આર ક્યુ, કારણ કે ક્યુ બિંદુ એ પી અને આરથી સમાન અંતરે છે માટે પી ક્યુ અને આર ક્યુ સરખા થશે. તો અંતરસૂત્રનો ઉપયોગ કરીએ તો પી ક્યુ, તો પી બિંદુ, ક્યુ બિંદુ અને આર બિંદુ આપેલા છે. આપણે એને x1 y1 ના સ્વરૂપમાં દર્શાવી દઈએ તો આ રીતે લખી શકાય: પી 5 ઓછા 3 બરાબર x1 y1, ક્યુ 0,1 બરાબર x2 y2 અને આર x6 બરાબર x3 y3. તો હવે PQ બરાબર RQ છે માટે આપણે આ રીતે લખી શકીએ: PQ એટલે x1 માઇનસ x2 નો વર્ગ પ્લસ y1 માઇનસ y2 નો વર્ગ બરાબર RQ માટે RQ તો x3 માઇનસ x2 નો વર્ગ પ્લસ y3 માઇનસ y2 નો વર્ગ. આમ આપણે લખી શકીએ PQ અને RQ સરખા છે માટે આ PQ નું અંતરસૂત્ર, આ RQ નું અંતરસૂત્ર. હવે કિંમત મૂકી દઈએ: x1 માઇનસ x2, x1 એટલે 5, x2 એટલે 0. તો 5 ઓછા 0 નો વર્ગ વત્તા ઓછા 3 ઓછા 1 નો વર્ગ બરાબર x3 માઇનસ x2 એટલે x3 ની કિંમત x માઇનસ x2 એટલે 0 એનો વર્ગ પ્લસ y3 માઇનસ y2, y3 એટલે 6 અને y2 એટલે 1, તો 6 ઓછા 1 નો વર્ગ. સાદુરૂપ આપીએ મિત્રો તો 5 ઓછા 0 એટલે 5 નો વર્ગ વત્તા ઓછા 3 ઓછા 1 એટલે ઓછા 4 નો વર્ગ. બંને બાજુથી વર્ગમૂળ કેન્સલ, તો અહીંયા થઈ જશે x ઓછા 0 એટલે x નો વર્ગ વત્તા 6 ઓછા 1 એટલે 5, તો 5 નો વર્ગ. તો 5 નો વર્ગ 25 વત્તા ઓછા 4 નો વર્ગ 16,
બરાબર એક્સ વર્ગ વત્તા 25. બંને બાજુથી 25 કેન્સલ, તો એક્સ વર્ગ બરાબર 16. તો એનો અર્થ એ થયો કે એક્સની આપણને બે કિંમત મળે, વત્તા ઓછા 4. વત્તા 4 પણ મળે, ઓછા 4 પણ મળે, કારણ કે 16નું વર્ગમૂળ ધન અને ઋણ બંને હોય. તો આપણને કીધું તું એક્સની કિંમત શોધો, તો એક્સ બરાબર વત્તા 4 અને ઓછા 4 મળે. હવે આપણને કીધું છે ક્યુઆર અને પીઆર એ શોધો. તો આપણે કહી શકીએ કે જો એક્સ બરાબર વત્તા 4 હોય તો આર બિંદુ 4, 6 છે. તેથી ક્યુઆર અને પીઆર શોધીએ તો ક્યુઆર બરાબર વર્ગમૂળમાં, હવે સીધી અહીંયા કિંમત મૂકી દો મિત્રો તો પણ ચાલે, અથવા ક્યુઆરના અંતઃસૂત્રનો ઉપયોગ કરો. તો ક્યુઆર બરાબર x2 માઇનસ x3નો વર્ગ પ્લસ y2 માઇનસ y3નો વર્ગ. કિંમત મૂકીએ આર x2 એટલે 0 ઓછા x3 એટલે x અને x એટલે 4, તો એનો વર્ગ પ્લસ y2 એટલે 1 ઓછા y3 એટલે 6 એનો વર્ગ. તો થઈ જશે 0 ઓછા 4 એટલે ઓછા 4નો વર્ગ પ્લસ 1 ઓછા 6 એટલે ઓછા 5નો વર્ગ. ઓછા 4નો વર્ગ 16 વત્તા ઓછા 5નો 25, તો થઈ ગયું 41. તો ક્યુઆર બરાબર વર્ગમૂળ 41. અને એવી જ રીતે પીઆર મેળવીએ તો વર્ગમૂળમાં પીઆર, આર બરાબર અહીંયા 4, 6 લેવાનું છે. તો એ સીધું સૂત્રની કિંમત ન મૂકીએ તો પણ 5 ઓછા 4 અથવા તો x1 માઇનસ x3નો વર્ગ પ્લસ y1 માઇનસ y3નો વર્ગ. x1 એટલે 5 ઓછા x3 એટલે 4 એનો વર્ગ, y1 એટલે ઓછા 3 ઓછા 6નો વર્ગ. 5 ઓછા 4 એટલે 1, 1નો વર્ગ વત્તા ઓછા 9નો વર્ગ. તો થઈ જશે 1નો વર્ગ 1 અને 9નો વર્ગ 81, એટલે 1 વત્તા 81. માટે પીઆર બરાબર વર્ગમૂળમાં 82. આ જ્યારે એક્સની કિંમત વત્તા 4 હોય ત્યારે. હવે આપણે જોઈએ મિત્રો એક્સની કિંમત ઓછા 4 હોય તો અહીંયા આર બિંદુના આમ શું થઈ જશે, ઓછા 4, 6. તો આપણે એના ઉપરથી ક્યુઆર અને પીઆર મેળવીએ. તો હવે પી બિંદુના યામ છે 5 ઓછા 3, ક્યુ બિંદુના યામ છે 0, 1 અને આર બિંદુના યામ થઈ ગયા ઓછા 4, 6. તો આના ઉપરથી આપણે ક્યુઆર અને પીઆર મેળવીએ. તો ક્યુઆર બરાબર ક્યુઆર એટલે 0 ઓછા ઓછા 4 એટલે વત્તા 4નો વર્ગ વત્તા 1 ઓછા 6નો વર્ગ. માટે થઈ ગયું 4નો વર્ગ એટલે 16 વત્તા 1 ઓછા 6 એટલે ઓછા 5,
તો -5 તો થઈ ગયું 16 + 25 બરાબર વર્ગમૂળમાં 41. તો આ થઈ ગયું QR. અને એ જ રીતે PR શોધીએ તો PR બરાબર વર્ગમૂળમાં x1 - x3 એટલે 5 - -4 એટલે +4 પ્લસ y1 - y3 એટલે -3 - 6 તો શું થયું? 5 + 4 એટલે 9 વત્તા આ -9 તો આપણને મળ્યું 9 81 વત્તા 81 બરાબર વર્ગમૂળમાં 162. તો પીઆરની કિંમત મળી 162. તો મિત્રો જ્યારે આર બિંદુમાં એક્સની કિંમત +4 હોય ત્યારે QR વર્ગમૂળ 41 મેળવ્યું અને -4 હોય ત્યારે QR વર્ગમૂળ 41 મેળવ્યું. પરંતુ જ્યારે +4 આર બિંદુનો એક્સ્યામ હતો ત્યારે PR છે એ વર્ગમૂળ 82 મેળવ્યું હતું. અને હવે જ્યારે -4 લીધું ત્યારે PR છે એ વર્ગમૂળ 162 મેળવ્યું. એટલે કે આને આપણે લખી શકીએ 81 × 2. 81નું વર્ગમૂળ કાઢીએ તો 9 એટલે 9√2 આમ પણ લખી શકીએ PR. એટલે એક્સની કિંમત +4 હતી ત્યારે QR છે એ બંને વખતે વર્ગમૂળ 41 મેળવ્યું. પરંતુ PRની કિંમત +4 લીધી ત્યારે વર્ગમૂળ 82 મેળવ્યું અને -4 લીધી ત્યારે વર્ગમૂળ 162 અથવા તો 9√2 મેળવ્યું. તો આ રીતે QRની કિંમત સમાન મળી પણ PRની કિંમત જુદી જુદી મળે છે મિત્રો. તો આ હતું દાખલા નંબર 9ની અંદર આપણે આર બિંદુનો એક્સ્યામ મેળવવો પહેલાં અને પછી QR અને PRની કિંમતો મેળવી. હવે જોઈએ મિત્રો સ્વાધ્યાય 7.1નો દાખલા નંબર 10. બિંદુ XY એ બિંદુઓ 3, 6 અને -3, 4 થી સમાન અંતરે હોય તો X અને Y વચ્ચેનો સંબંધ મેળવો. અહીંયા આપણને કીધું છે કે સમાન અંતરે છે. તો આ બિંદુ XY છે એને આપણે P કહી દઈએ. ધારો કે P XY એ A3, 6 અને B-3, 4 થી સમાન અંતરે આવેલું બિંદુ છે. આપણને કીધું છે સમાન અંતરે છે. આપણે અહીંયા ધારો કે તો માત્ર એટલા માટે લખ્યું છે કે આ XY બિંદુ છે એનો સંકેતમાં P કહીએ છીએ, 3, 6 ને A અને -3, 4 ને B કહીએ છીએ. તો એ સમાન અંતરે આવેલું છે. અથવા તો અહીંયા ધારો કે ન લખીએ તો પણ ચાલે. PXY એ A3, 6 અને B-3, 4 થી સમાન અંતરે આવેલું બિંદુ છે. તો P બિંદુ A અને B થી સમાન અંતરે છે માટે AP અને BP સમાન થાય. તો અહીંયા A બિંદુ 3, 6 એટલે કે X1, Y1, B બિંદુ -3, 4 એટલે કે X2, Y2 અને P XY એટલે કે X3,
y3. હવે આપણે જોઈએ તો સમાનાંતરે છે માટે એપી બરાબર બીપી થાય. તો એપીનું અંતર સૂત્ર લઈએ તો વર્ગમૂળમાં એપી એટલે x1 માઇનસ x3 હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y3 હોલ સ્ક્વેર. દરેક વખતે આ સૂત્ર લખવાની જરૂર નથી. તમને સીધા યામ ઉપરથી ખ્યાલ આવે તો એ કરવું વધારે અનુકૂળ છે. હવે બીપીનું અંતર સૂત્ર મૂકીએ. બીપી x2 માઇનસ x3 હોલ સ્ક્વેર પ્લસ y2 માઇનસ y3 હોલ સ્ક્વેર. કિંમત મૂકીએ તો બંને બાજુથી વર્ગમૂળ કેન્સલ. તો હવે થઈ જશે x1 એટલે 3 ઓછા x3 એટલે x એનો વર્ગ પ્લસ y1 એટલે 6 અને y3 એટલે y એનો વર્ગ બરાબર. બે બાજુથી વર્ગમૂળ કેન્સલ છે માટે અહીંયા x2 માઇનસ x3 x2 એટલે ઓછા 3 માઇનસ x3 એટલે x એનો વર્ગ વત્તા y2 એટલે 4 ઓછા y3 એટલે y એનો વર્ગ. હવે મિત્રો વિસ્તરણ કરીએ તો આનું વિસ્તરણ થશે 9 ઓછા 6x વત્તા x વર્ગ. આનું વિસ્તરણ થશે, આગળ વધતા છે એટલે કોઈ નિશાનીમાં ફેર થશે નહીં. આનું વિસ્તરણ થશે 6નો વર્ગ એટલે 36 ઓછા 2 ગુણ્યા 6 ગુણ્યા y એટલે ઓછા 12y વત્તા y વર્ગ બરાબર. આનું વિસ્તરણ કરીએ તો પહેલાનો વર્ગ એટલે વત્તા 9, ત્રણેયનો ગુણાકાર એટલે વત્તા 6x, બીજાનો વર્ગ એટલે x વર્ગ. આનું વિસ્તરણ એ જ રીતે કરીએ તો 16 ઓછા 8y વત્તા y વર્ગ. મિત્રો બંને બાજુથી y વર્ગ કેન્સલ, x વર્ગ કેન્સલ. હવે 9 વત્તા 36 એટલે થઈ જશે 45 ઓછા 6x ઓછા 12y બરાબર. અહીંયા 9 વત્તા 16 એટલે 25 વત્તા 6x ઓછા 8y. હવે બધા પદને એક બાજુ લઈ જઈએ તો આ બધા પદને જમણી બાજુ લઈ જઈએ તો અહીંયા થઈ ગયું 0 બરાબર 25 વત્તા 6x ઓછા 8y. આ બધા પદ સામે ગયા એટલે ઓછા 45 વત્તા 6x વત્તા 12y. બધાની નિશાની બદલી ગઈ. તો હવે શું થયું મિત્રો જુઓ, 6x વત્તા 6x એટલે થયું 12x ઓછા 8y વત્તા 12y એટલે વત્તા 4y. 25 ઓછા 45 એટલે ઓછા 20 બરાબર 0. હવે આ બધામાંથી 4 કોમન નીકળે છે માટે 4 કોમન કાઢું તો વધે 3x વત્તા y ઓછા 5 બરાબર 0. 4 સામે ગયા એટલે 0 ભાગ્યા 4 એટલે 0 થઈ ગયું. તો આપણને મળ્યું 3x વત્તા y ઓછા 5 બરાબર 0. કાં તો આને આ રીતે લખીએ અથવા ઓછા 5ને જમણી બાજુ જવા દઈએ તો 3x વત્તા y બરાબર 5. તો આપણને XYનો સંબંધ આપણે કીધું હતું કે x અને y વચ્ચેનો સંબંધ મેળવો. તો x અને y વચ્ચેનો સંબંધ આપણને
આ મેળો કે 3x વત્તા વાય ઓછા 5 બરાબર 0, અથવા તો ઓછા 5ને જમણી બાજુ લઈ જઈએ તો 3x વત્તા વાય બરાબર 5. તો આ x અને y વચ્ચેનો સંબંધ થયો મિત્રો. અહીં આપણું સ્વાધ્યાય 7.1 પૂર્ણ થાય છે. તો મિત્રો તમને સમજાયું હશે એવી અપેક્ષા રાખીએ. સતત પુનરાવર્તન કરશો અને આ બધા દાખલાઓ તમારી નોંધપોથીની અંદર નોંધી લેશો મિત્રો. અને પ્રેક્ટિસ વર્કના સ્વાધ્યાય 7.1ના દાખલાઓ જાતે ગણવાનો પ્રયત્ન કરજો મિત્રો. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે વિભાજન સૂત્રની વાત કરીશું અને એના પર આધારિત સ્વાધ્યાય 7.2ના દાખલાઓને જોઈશું. તો પુનરાવર્તન કરતા રહેજો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો.